વાવ-થરાદમાં ખાતરની હેરાફેરીનો પર્દાફાશ. દિયોદર હાઈવે પરથી ટ્રકમાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો. 775 થેલા જપ્ત. જથ્થો હૈદરાબાદ લઈ જવાતો હોવાનો ખુલાસો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની વધશે ફ્રીક્વન્સી. 10 નવી ટ્રેનો ઉમેરાશે. સુરત માટે પણ 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર. મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા. બોલ્યા, ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા. કોંગ્રેસ પર સાધ્યું નિશાન. कांग्रेस पार्टी इतने बड़े वैश्विक संकट में भी राजनीति ढूंढ रही है.